સિક્યુરિટી ડાયલોગ છે, જેને QUAD ક્વાડ તરીકે ઓળખવામાં આવે છે. જાપાનના રાષ્ટ્રપતિ શ્રી શિન્ઝો આબે દ્વારા ભારતના વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ શ્રી ડીન ચેની અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી જોન હોવર્ડના સહયોગથી 2007માં આ ડાયલોગનો પ્રારંભ કરાવ્યો હતો, જેનો વર્ષ 2008માં અંત આવ્યો હતો. જો કે વર્ષ 2017માં આ ગ્રુપને ફરીથી સંગઠિત કરવામાં આવ્યું હતું. ક્વાડ દેશોની અંદર ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ડિજિટલ પેમેન્ટ ઉત્સવની વાત કરીએ તો તાજેતરની અંદર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ડિજિટલ પેમેન્ટ ઉત્સવની શરૂઆત કરી છે, જે સમગ્ર ભારતની અંદર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક અભિયાન સાથે અનેક મુખ્ય પહેલ કરે છે. આ અભિયાન 9 ફેબ્રુઆરીથી 9 ઓક્ટોબર 2023 દરમિયાન યોજાનારી શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને પહેલ સાથે ભારતની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યાત્રાને પ્રદર્શિત કરે છે. ઇવેન્ટના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો આ અભિયાનનો હેતુ G20 ડિજિટલ ઇકોનોમિક ગ્રુપ DEWG ઇવેન્ટના ભાગરૂપે ખાસ કરીને લખનૌ, પુણે, હૈદરાબાદ અને બેંગ્લોર શહેરોની અંદર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિવિધ કેટેગરીની અંદર ટોચની કામગીરી કરનાર બેંકો, બેન્કરો અને ફિનટેક કંપનીઓએ 28 ડિજિટલ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ એવોર્ડ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને ડિજિટલ અર્થતંત્રના વિકાસની અંદર યોગદાન આપવા માટે તે સંસ્થાઓના પ્રયાસોને માન્યતા આપે છે. આ ઉજવણી દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય QR કોડ અને કોફી ટેબલ બુક લોન્ચ કરશે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ડિજિટલ પેમેન્ટ મેસેજ ટૂર પણ રજૂ કરશે. આ મુલાકાતોનો ઉદ્દેશ દેશની અંદર ડિજિટલ પેમેન્ટ અંગે જાગૃતિ લાવવાનો છે. મહત્વની વાત કરીએ તો આ અભિયાન દ્વારા ડિજિટલ અર્થતંત્રની વૃદ્ધિ ચાલુ રાખવા અને નાણાકીય સમાવેશની અંદર પ્રોત્સાહન આપવા સરકાર, ઉદ્યોગ અને નાગરિકો સહિત વિવિધ હિતધારકો એક સાથે લાવવાની અપેક્ષા છે. આ પહેલો ભારતનો અને દેશની બહાર યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પહોંચને વિસ્તૃત કરશે અને તેનો હેતુ ભારતના બિન જોડાણવાળા પ્રદેશોને જોડવાનો અને યુપીઆઈને વૈશ્વિક ચૂકવણી પદ્ધતિ બનાવવાનો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI પહેલાથી જ કેટલાક દેશો સાથે ભાગીદારી કરીને આ દિશામાં કામ કરી રહ્યું છે. સશસ્ત્ર પ્રિડેક્ટર ડ્રોનની વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયની અંદર સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર થઈ શકે છે, જેના અંતર્ગત ભારતને અમેરિકા પાસેથી 18 સશસ્ત્ર પ્રિડેક્ટર ડ્રોન MQ-9A મળશે. આ અમેરિકન ડ્રોન અત્યાર સુધીનું વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન છે, જેના આવવાથી હિન્દ મહાસાગરની અંદર ભારતની તાકાત વધશે અને ચીનની ગતિવિધિઓ પર અંકુશ રાખવા માટે મદદ મળી શકે છે. આ પ્રિડેક્ટર સશસ્ત્ર ડ્રોન 24 કલાક સુધી 50,000 ફૂટ ઊંડું સુધી ઉડી શકે છે અને તે હેલફાયર એર-ટુ-ગ્રાઉન્ડ અને એર-ટુ-એર મિસાઇલની સજ્જ છે, જે દુશ્મનોને પડકારવામાં સક્ષમ છે. આગળ વાત કરીએ અથવા દુશ્મનના હવાઈ લક્ષ્યોને દૂર કરવા માટે હવામાંથી હવામાં મિસાઇલોનો ઉપયોગ કરી શકાય છે. ભારતીય નૌકાદળ પહેલાથી જ સુરક્ષા માટે US લીઝ પર એટોમિક્સ દ્વારા ઉત્પાદિત MQ-9B ડ્રોન ખરીદી ચૂકી છે. આ 18 સશસ્ત્ર ડ્રોન હસ્તગત કર્યા પછી તેમને એપ્રિલમાં કારવાર નેવલ બેઝ ખાતે સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સમાં રાખવામાં આવશે, જેમાં ત્રણેય દળોને 6 ડ્રોન આપવામાં આવશે. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ INS વિક્રાંત પર સફળ લેન્ડિંગ કર્યું. ભારતે સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ LCAના નૌકાદળના સંરક્ષણને INS વિક્રાંત પર તેનું સફળતાપૂર્વક પ્રથમ લેન્ડિંગ કર્યું હતું, જે નૌકાદળની આત્મનિર્ભરતાની યોજનાઓ તરફ એક સીમાચિહ્નરૂપ છે. આ ઉપરાંત ટ્વિન એન્જિન MiG-29K ફાઇટર જેટ રશિયન મૂળનું લેન્ડિંગ કર્યું હતું અને સફળતાપૂર્વક ઉડાન પણ ભરી હતી. INS વિક્રાંત હાલમાં કાર્યરત થવાની પ્રક્રિયામાં છે. DRDO INS વિક્રાંત માટે ટ્વિન એન્જિન ડેક આધારિત ફાઇટર વિકસાવવાની પ્રક્રિયામાં છે, જેની તર્જ પર DRDOએ જાન્યુઆરી 2020ની અંદર INS વિક્રમાદિત્ય પર નેવલ LCAનું સફળ લેન્ડિંગ દર્શાવ્યું હતું.
આગળ વાત કરીએ આઈએનએસ વિક્રાંતની, તો આઈએનએસ વિક્રાંતને સ્વદેશી વિમાનવાહક એક IAC-1 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જહાજોનું નિર્માણ કેરળના કોચીમાં કોચીન શિપયાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. આઈએનએસ વિક્રાંત 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે તથા તેની ઊંચાઈ 59 મીટર છે. આઈએનએસ વિક્રાંતનું વજન લગભગ 40,000 ટન જેટલું છે. આઈએનએસ વિક્રાંતની ડિઝાઇન પર કામ વર્ષ 1999માં શરૂ કર્યું હતું અને તેનો પાયો ફેબ્રુઆરી 2009ની અંદર નંખાયો હતો. તેમાં 2300થી વધુ કમ્પાર્ટમેન્ટ છે અને જે લગભગ 1700 લોકોના ક્રૂ માટે રચાયેલ છે. આ ઉપરાંત મહિલા અધિકારીઓ માટે વિશિષ્ટ કેબિનનો સમાવેશ થાય છે. આઈએનએસ વિક્રાંતની મહત્તમ ઝડપ 28 નોટ્સ છે, એટલે કે લગભગ 51 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની સામાન્ય ઝડપ 18 નોટ્સ છે, એટલે કે 33 કિલોમીટર પ્રતિ કલાક અથવા 18 નોટની ઝડપે 75,000 નોટ્સની સહનશક્તિ ધરાવે છે. આ એરક્રાફ્ટ કેરિયરની વિમાનો લઈ જવાની ક્ષમતા અને તેમાં લાગેલા હથિયારો અને દૂરના ખતરનાક યુદ્ધ જહાજોની અંદર સામેલ કરે છે. ભારતીય નેવીના જણાવ્યા અનુસાર આ યુદ્ધ જહાજ એકવારની અંદર 30 એરક્રાફ્ટ લઈ જઈ શકે છે. તેમાં MiG-29 કે ફાઇટર જેટ્સની સાથે કામુ-31 અર્લી વોર્નિંગ હેલિકોપ્ટર, MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર અને HAL દ્વારા નિર્મિત એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પણ સામેલ છે. આ ઉપરાંત નેવી માટે ભારતની અંદર નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ LCA તેજસ પણ આ કેરિયર પરથી સફળતાથી ઉડાન ભરી શકે છે. આ જહાજોની અંદર વિમાનની કામગીરીને નિયંત્રિત કરવા માટે રનવે અને શોર્ટ ટ્રેક ઓફ ફોરેસ્ટ રિકવરી સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. તે સૌથી મોટું અને જટિલ યુદ્ધ જહાજ છે. તેને ભારતની અંદર પ્રથમ વખત ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે ભારત હવે એવા દેશોની અંદર સમૂહની અંદર સામેલ થયો છે કે જે સ્વદેશી રીતે આવા વિમાન વાહક જહાજોની રચના, નિર્માણ અને સંકલન કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકા, બ્રિટન, રશિયા, જાપાન, ઇટાલી, ફ્રાન્સ જેવા દેશોની અંદર આ ક્ષમતાઓ છે. વિમાન વાહક જહાજ અને એક યુદ્ધ જહાજ છે જેની પ્રાથમિક કામગીરી વિમાનોને તૈનાત કરવાની અને ઉતારવાની છે. આઈએનએસ વિક્રાંત દ્વારા ભારતના પ્રથમ વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંતના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે બ્રિટન પાસેથી ખરીદવામાં આવ્યું હતું તથા તે વર્ષ 1997ની અંદર નિવૃત્ત થયું હતું. 100 MSME સહિત 550 જેટલી ભારતીય કંપનીઓના આ યુદ્ધ જહાજના નિર્માણ માટે સેવાઓ પૂરી પાડી છે તથા અસંખ્ય લોકોને રોજગારી મળી છે. આઈએનએસ વિક્રાંત શોર્ટ ટેક ઓફ બફ એરેસ્ટેડ રિકવરી મિકેનિઝમ સ્ટ્રોબાર પર કામ કરે છે. તેને 4 જનરલ ઇલેક્ટ્રિક ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આઈએનએસ વિક્રાંતનું મહત્વ, તો આઈએનએસ વિક્રાંત હિન્દ મહાસાગર ક્ષેત્રની અંદર યુદ્ધ અને દરિયાઈ નિયંત્રણ ક્ષમતાઓને મજબૂત બનાવે છે. નૌકાદળની અંદર તેનો સમાવેશ સાથે આ એરક્રાફ્ટ કેરિયર ભારતીય નૌકાદળને એક મુખ્ય મેરીટાઈમ મિલિટરી ફોર્સ અથવા બ્લુ વોટર ફોર્સ તરીકે સ્થાપિત કરશે, જે દૂરના દરિયાની અંદર તેની સર્વશક્તિ દર્શાવવાની ક્ષમતા ધરાવે છે. તે ખાસ કરીને હિન્દ મહાસાગર ક્ષેત્રની અંદર શુદ્ધ સુરક્ષા પ્રદાતા તરીકે ભારતમાં ભેદભાવના ઉદ્ભવના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. જો તેનો મુકાબલો ચીન સાથે છે, તે વાયુસેનાની શક્તિ લાંબી શ્રેણી સાથે રજૂ કરીને એક અજોડ લશ્કરી સાધન તરીકે પણ કામ કરશે, જેમ કે હવાઈ અવરોધ, સપાટી યુદ્ધમાં આક્રમક અને રક્ષણાત્મક, કાઉન્ટર એરિયલ એન્ટી સબમરીન યુદ્ધ અને હવાઈ હુમલાની પ્રારંભિક ચેતવણી સહિત. વિશ્વના અન્ય મુખ્ય વિમાનવાહક જહાજની વાત કરીએ તો અમેરિકા તો USS ગિરાલ્ડ આર ફોર્ડ ક્લાસ, ચીનની વાત કરીએ તો ફુજિયાન, યુનાઇટેડ કિંગડમની વાત કરીએ તો ક્વીન એલિઝાબેથ ક્લાસ, રશિયાની વાત કરીએ તો એડમિરલ કુઝેનસ્ટોવ, ફ્રાન્સની વાત કરીએ ચાર્લેસ સે ગુડલેવ, ઇટાલીની વાત કરીએ તો કેવર. આગળ વાત કરીએ વિશ્વ દાળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે, તો 10 ફેબ્રુઆરી. યુનાઇટેડ નેશન દ્વારા પ્રથમ વિશ્વ દાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી, તો 2019. તાજેતરની અંદર ક્વાડ દેશોએ ક્વાડ સાયબર ચેલેન્જ શરૂ કરી હતી અને આ ક્વાડના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે, તો
ઉપરોક્ત તમામ તાજેતરની અંદર કયા કેન્દ્રીય મંત્રાલયે ડિજિટલ પેમેન્ટ ઉત્સવની શરૂઆત કરી હતી? તો એ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય. આગળ વાત કરીએ તાજેતરની અંદર સમાચારમાં રહેલા સશસ્ત્ર પ્રિડેક્ટર ડ્રોન MQ-9A વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો આપેલું છે ડી ઉપરોક્ત તમામ સાચા છે. ભારતની સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટના નૌકાદળના સંસ્કરણને INS વિક્રાંત પર તેનું પ્રથમ ઉતરાણ કર્યું હતું અને INS વિક્રાંત વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો સી ફક્ત 1, 2 અને 3 સાચા છે. આગળ વાત કરીએ 11 ફેબ્રુઆરી 2023 અને શનિવારની. તો દિવસ મહિમાની વાત કરીએ તો 11 ફેબ્રુઆરી વિજ્ઞાનમાં જે મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગેનો દિવસ છે તેને ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન અને ગર્લ્સ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આગળ વાત કરીએ ઇન્ટરનેશનલ ડે ફોર વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ. તો વિજ્ઞાનના વિકાસની અંદર મહિલાઓ અને છોકરીઓના યોગદાનને બિરદાવવા માટે તેમને પ્રોત્સાહન કરવા માટે દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 ફેબ્રુઆરીના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગળ વાત કરીએ 22 નવેમ્બર 2015ના રોજ યુએનની જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ 16 ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને વિશ્વ યુનાની દિવસની વાત કરીએ તો વિશ્વ યુનાની દિવસ દર વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ યુનાની સંશોધક શ્રી હકીમ અજમલ ખાનની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે અને હકીમ અજમલ ખાન એક પ્રતિષ્ઠિત ભારતીય યુનાની ચિકિત્સક છે. તેઓ સ્વતંત્ર સેનાની, શિક્ષણવિદ અને યુનાની દવાઓના વૈજ્ઞાનિક સંશોધકના સંસ્થાપક છે અને તે હકીમ અજમલ ખાને વર્ષ 1921માં કોંગ્રેસના અધિવેશનની પણ અધ્યક્ષતા કરી હતી. નોંધનીય છે કે યુનાની ચિકિત્સા પદ્ધતિ અરેબી દ્વારા ભારતમાં પહોંચી હતી અને તેના કુદરતી વાતાવરણ અને અનુકૂળ પરિસ્થિતિઓના કારણે આ પદ્ધતિઓનો ઘણો વિકાસ થયો હતો. આગળ વાત કરીએ કાર ટી સેલ થેરાપી. તો તાજેતરની અંદર સંશોધકોએ જણાવ્યું હતું કે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત ચિરેમિક એન્ટીજન રિસેપ્ટર CAR ટી સેલ થેરાપી ચોક્કસ પ્રકારના કેન્સરના દર્દીઓ માટે આશાસ્પદ પરિણામો દર્શાવે છે અને આ પરિણામની અંદર અત્યાર સુધીનો સૌથી સલામત ઉપચાર હોઈ શકે છે. આગળ વાત કરીએ કાર ટી સેલ થેરાપી શું છે? તો કાર ટી સેલ થેરાપી એ કેન્સરની સારવારમાં એક મોટી સફળતા છે અને કીમોથેરાપી અથવા ઇમ્યુનોથેરાપી જેવા દવાઓ લેવાનો સમાવેશ છે. અને તેનાથી વિપરીત કાર ટી સેલ થેરાપી દર્દીને તેમના પોતાના કોષોનો ઉપયોગ કરે છે. તેને ટી સેલ્સ અથવા કોશિકાને સક્રિય કરવા અને ટ્યુમર કોશિકાઓને લક્ષ્ય બનાવવા માટે પ્રયોગશાળાની અંદર સંશોધિત કરવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો કાર ટી કોશિકાઓ દર્દીના પોતાના રોગપ્રતિકારક કોષો છે જે કેન્સર સામે લડવા માટે પ્રયોગશાળાની અંદર આનુવંશિક રીતે સંશોધિત કરે છે. કાર ટી સેલ એ સંભવિત ઉપચાર છે જેણે પ્રત્યાવર્તન અને હઠીલા કેન્સરને મટાડવા નવા યુગની શરૂઆત કરી છે. લ્યુકેમિયા, લિમ્ફોમા માટે કાર ટી સેલ થેરાપી મંજૂરી કરવામાં આવી છે અને લ્યુકેમિયા અને અસ્થિમજ્જા સહિત રક્ત બનાવવાની પેશીઓનું કેન્સર છે. લિમ્ફોમા એ લસિકા તંત્રનું કેન્સર છે. આગળ વાત કરીએ પ્રક્રિયાની તો ટી કોશિકાઓ દર્દીના લોહીમાં લેવામાં આવે છે અને પછી એક વિશેષ રિસેપ્ટર માટેના જનીનને પ્રયોગશાળામાં ટી સેલ્સ સાથે જોડવામાં આવે છે જે દર્દીના કેન્સરના કોષો પર ચોક્કસ પ્રોટીનને નિશાન બનાવે છે અને ચોક્કસ રિસેપ્ટરને કાયમરિક એન્ટીજન રિસેપ્ટર કહેવામાં આવે છે. આગળ વાત કરીએ CRT સેલ્સ લેબોરેટરીમાં મોટી સંખ્યામાં જનરેટ થાય છે અને ઇન્ફ્લુએન્સર દ્વારા દર્દીને આપવામાં આવે છે. આગળ વાત કરીએ મહત્વની તો કાર ટી સેલ્સ થેરાપી લક્ષિત એજન્ટો કરતાં પણ વધુ ચોક્કસ છે અને કેન્સર સામે લડવા માટે દર્દીની રોગપ્રતિકારક શક્તિને સીધી રીતે ઉત્તેજિત કરે છે અને તે વધુ ટેકનિકલ અસરકારતા પર તરફ દોરી જાય છે અને આથી તેમને જીવંત દવાઓ પણ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ સેટરડે ક્વેશ્ચનની તો યુનાઇટેડ નેશન દ્વારા વિજ્ઞાનની અંદર મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગેના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો સી 11 ફેબ્રુઆરી. કયા દિવસને વિશ્વ યુનાની દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો બી
11 ફેબ્રુઆરી તાજેતરની અંદર ચર્ચામાં રહેલ કાર ટી સેલ થેરાપી કયા રોગ સાથે સંબંધિત છે? તો એ કેન્સર. આગળ વાત કરીએ જનરલ બેચ વિશે. તો જનરલ બેચની અંદર ગુજરાત સરકારની વર્ગ 3ની તમામ ભરતીઓ માટેની વિશેષ બેચ છે અને ગુજરાતની સર્વશ્રેષ્ઠ નિષ્ણાત ફેકલ્ટીઓની વિશાળ ટીમ ગુજરાતની અંગ્રેજી અને ગણિત જેવા મહત્ત્વના વિષયો પર વિશેષ ધ્યાન અને ટૂંક સમયની અંદર સફળતા પ્રાપ્ત કરવાના આક્રમક વ્યૂહરચના અને ડેઇલી વીકલી OMR દ્વારા ટેસ્ટનું આયોજન કરે છે અને ઓનલાઈન વિડીયો એપ્લિકેશન બુક અને મટીરિયલ પણ આપેલું છે. આગળ વાત કરીએ અન્ય મહત્વના ઓનલાઈનર કરંટ અફેર્સના પ્રશ્નો વિશે. આગળ વાત કરીએ ગુજરાતની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની અંદર યોજાયેલી U20 અર્બન સમિતિ પ્રથમ શેરપા બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું અને તાજેતરની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે G20 અંતર્ગત અમદાવાદના શહેરની અંદર 2 દિવસ માટે યોજાયેલી U20 અર્બન સમિટની પ્રથમ શેરપા બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો અને વસુધૈવ કુટુંબકમના ધ્યેય સાથે ભારતના યજમાન પદે યોજાઈ રહેલા G20 સમિટ અંતર્ગત અમદાવાદની અંદર આંગણે યોજાઈ રહેલી G20 બેઠક વન અર્થ વન ફેમિલી વન ફ્યુચરના સંદેશ સાથે વિશ્વભરની અંદર શહેરી વિકાસ અને લાંબા ગાળાના વિકાસ માટે શ્રેષ્ઠ સૂચનો અને પ્લાન પૂરો પાડશે. દેશ શ્રેષ્ઠ વિદેશના વિવિધ શહેરોની અંદર પ્રતિનિધિઓના અનુભવજન્ય જ્ઞાનનું આદાન પ્રદાન ભાવિ પેઢી માટે ઉપયોગી થશે અને જેનાથી સમગ્ર માનવજાત અને લાભાન્વિત થશે અને નોંધનીય છે કે આ બેઠકની અંદર દેશ અને વિદેશના 40 શહેરોની અંદર શેરપાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગળ વાત કરીએ ભારતની તો સુશ્રી PK રોઝી તાજેતરની અંદર સર્ચ એન્જિન ગૂગલે મલયાલમ સિનેમાની પ્રથમ મહિલા અભિનેત્રી સુશ્રી PK રોઝીને તેમની 120મી જન્મ જયંતિ પર આદર વ્યક્ત કરતા વિશેષ ડૂડલ સમર્પિત કર્યું છે. સુશ્રી PK રોઝીનો જન્મ 10 ફેબ્રુઆરી 1903ના રોજ થયો હતો અને તેમને બાળપણથી જ અભિનયની અંદર ખૂબ રસ હતો. 1928ની અંદર અવરોધોને પાર કર્યા હતા અને ખાસ કરીને તેવા સમય પર મહિલાઓને પરફોર્મિંગ આર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને મિત્રો આ સાથે તેઓ મલયાલમ સિનેમાની પ્રથમ અભિનેત્રી તરીકે પણ દેખાયા હતા. આગળ વાત કરીએ સ્કાય UTM વિશે. તાજેતરની અંદર કેન્દ્રીય માર્ગ પરિવહન ધોરીમાર્ગ મંત્રાલય સ્કાય UTM નું અનાવરણ કર્યું હતું જેને વિશ્વની સૌથી અદ્યતન માનવરહિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે અને ક્લાઉડ આધારિત એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ જે માનવરહિત હવાઈ ટ્રાફિકને માનવ ઉડ્ડયન એર સ્પેસ સાથે સંકળાયેલ છે અને તે એર સ્પેસની અંદર ડ્રોન અને એરિયલ મોબિલિટી ઓપરેટરને સિચ્યુએશન અવેરનેસ વગેરેની અંદર માહિતી પૂરી પાડે છે. આગળ વાત કરીએ ઓપરેશન સદભાવના. તો ઓપરેશન સદભાવના દ્વારા ભારતીય સેના લદ્દાખના દૂરના વિસ્તારની અંદર રહેતા બાળકો માટે ઘણી કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચલાવી રહી છે જેમ કે આર્મી ગુડવિલ સ્કૂલ ઇન્ફ્રા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એજ્યુકેશનલ ટૂર વગેરે. ભારતીય સેના હાલમાં લદ્દાખની અંદર ક્ષેત્રની અંદર ઓપરેશન સદભાવના હેઠળ 7 આર્મી ગુડવિલ સ્કૂલ ચલાવી રહી છે અને શાળાઓની અંદર હાલમાં 2200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ પહેલ દ્વારા મેડિકલ કેમ્પ, વેટરનરી કેમ્પ, મેડિકલ સાધનો, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન અને લદ્દાખના વિવિધ દૂરના સ્થળોએ મેડિકલ સહાય કેન્દ્રોનો સ્ટાફ પણ પૂરો પાડવામાં આવ્યો છે. આગળ વાત કરીએ ભારત કેન્યાની. તો ભારતે તાજેતરની અંદર કેન્યાને 100 નોટિકલ ચાર્ટ સોંપ્યો છે અને જે લાંબુ ટાપુઓ નજીકના દરિયાકાંઠાના વિસ્તારની અંદર 2 નૌકાદળ સહયોગ વચ્ચેના સહયોગી સર્વેનું પરિણામ છે અને આ સર્વે ભારતીય નૌકાદળના નેશનલ હાઇડ્રોગ્રાફિક ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને કેન્યા પૂર્વ આફ્રિકાની અંદર સ્થિત છે અને તેનો ભૂપ્રદેશ હિન્દ મહાસાગરના નીચાણવાળા દરિયાની અંદરથી મેદાનની અંદર તેના કેન્દ્રમાં આવેલા પર્વતો અને ઉચ્ચ પ્રદેશો સુધી વિસ્તરેલો છે અને ભારત અને કેન્યા વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. તેનો ઉલ્લેખ આપણને તેની વચ્ચેના મસાલાના વેપારમાં જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ ડિજિટલ ઇન્ડિયા વેન લોન્ચ કરવામાં આવી. તો ડિજિટલ ઇન્ડિયા મોબાઈલ વેન ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને મોબાઈલ વાનનો ઉદ્દેશ
ડિજિટલ ઇન્ડિયા પહેલ વિશે જાગૃતિ ફેલાવવાનો અને G20 ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રુપ વિશે માહિતી ફેલાવવાનો છે. લખનઉ મોબાઈલ વાનનું પ્રથમ સ્ટોપ હતું અને ત્યાં G20 DEWGની પ્રથમ બેઠક યોજાઈ હતી અને આ વાન આરોગ્ય સેતુ, ઇન્ડિયા સ્ટેક ગ્લોબલ, ઈ-રૂપી, PMJDY, આધાર, ડિજીલોકર, ઈ-વે બિલ, ઉમંગ, ઈ-ઔષધિ, કોવિન વગેરે જેવી ડિજિટલ ઇન્ડિયા પહેલો વિશે માહિતી પ્રદાન કરશે, જેમાં ભારત દ્વારા અત્યાર સુધીમાં લાવવામાં આવેલ તમામ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ સામાનની સુવિધા હશે. તેની યાત્રા દરમિયાન મોબાઈલ વાન પહેલ લોકોને ટેકનોલોજી અને ડિજિટલ ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે વિશેષ પણ શીખવશે. તેમનો ઉદ્દેશ દેશની અંદર ડિજિટલ સેવાઓ વિશે લોકોને માહિતગાર કરવા અને દેશની તમામ નવીનતમ તકનીકો અજમાવવાની તક આપવા માટે G20 વિશે વાતચીત કરવાનો છે. આગળ વાત કરીએ કેરળના રાજ્યની અંદર બજેટની અંદર ગ્રીન હાઇડ્રોજન હબની જાહેરાત કરવામાં આવી છે. તો કેરળના બજેટની અંદર મિત્રો રજૂઆત કરવામાં આવી છે, જેમાં નાણામંત્રીએ જાહેરાત કરી છે કે સરકાર દ્વારા ગ્રીન હાઇડ્રોજન હબ સ્થાપાશે અને કેરળ સરકાર માટે 200 કરોડ રૂપિયા ફાળવી રહી છે અને આ હબ કોચી અને તિરુવનંતપુરમની અંદર સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પ્રાઇવેટ પાર્ટનર ઇન્ડિયા હાઇડ્રોજન એલાયન્સ સાથે લાગુ કરવામાં આવશે અને આ હાઇડ્રોજન ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ્સનું નિર્માણ કરશે, જે દરરોજ 60 ટન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. આગળ વાત કરીએ બાળ મિત્ર ચેટબોટની, તો દિલ્હી બાળ મિત્ર સંરક્ષણ બોર્ડ એટલે કે DCPCR એ લોકો અને કમિશન વચ્ચે વાતચીતની સુવિધા માટે બાલ મિત્ર નામનું વોટ્સએપ ચેટબોટ શરૂ કરી રહ્યું છે અને જેનાથી નાગરિકો અને કમિશનને વધુ અસરકારક રીતે સંપર્ક કરવામાં મદદ મળશે. સાથે લોકો ખાસ કરીને માતા પિતાને તેમના બાળકોને શાળાના પ્રવેશ અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડશે અને તેનો ઉદ્દેશ બાળકો અને તેમના અધિકારો સંબંધિત વિવિધ બાબતો પર અધિકૃત માહિતી પ્રદાન કરવાનો છે અને તેના દ્વારા નોંધાયેલી બાબતોની ગુપ્તતા સુનિશ્ચિત કરવાનો છે. આગળ વાત કરીએ ઈરુલા જનજાતિ. તાજેતરની અંદર ઈરુલા સમુદાયના 2 લોકોને શ્રી વાડી વેલ ગોપાલ અને શ્રી માસી સદૈયાના પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા અને જેમણે ઈરુલા સ્નેક કેચર્સ ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ઔદ્યોગિક સહકારી મંડળી દેશના મુખ્ય સાપ AASV ઉત્પાદકોમાંથી એક છે અને નિષ્ણાત સાપ પકડનાર શ્રી ગોપાલ અને શ્રી સદૈયાના સહકારીનો ભાગ છે અને ઈરુલા એ ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ છે, જે ભારતના સૌથી જૂના સ્વદેશી સમુદાયોમાંનો એક છે અને તમિલનાડુના ઉત્તરીય જિલ્લાઓ તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, તિરુવંતમલઈ અને કેરળના વાયનાડ, ઇકુડી, પલક્કડ વગેરે જિલ્લાઓની અંદર ઈરુલા જાતિઓને મોટી સંખ્યામાં વસે છે. આ આદિવાસી જૂથનું મૂળ દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાના વંશીય જૂથોમાંથી છે. આગળ વાત કરીએ મેગ્નેટ પ્રદૂષણની, તો તાજેતરની અંદર કેટલાક કોલકાતાના રસ્તાની બાજુમાંથી મેગ્નાઇટ દૂષણની હાજરી શોધી કાઢી છે અને ભારે વાહનોની અવરજવર અને અન્ય પ્રદૂષિત સ્ત્રોતો ધરાવતા વિસ્તારોની અંદર પ્રદૂષકોની આવર્તન વધુ હોય છે અને તે મેગ્નાઇટનું પ્રમાણ રસ્તા પરના ટ્રાફિકના પ્રમાણમાં વધારો કરે છે અને મેગ્નાઇટ પ્રદૂષણ એ પર્યાવરણની અંદર મેગ્નાઇટ Fe3O4 નામના ચુંબકીય ખનિજની હાજરીનો સંદર્ભ આપે છે અને જે માનવીય પ્રવૃત્તિઓ જેમ કે ખાણકામ, સ્ટીલ ઉત્પાદન અને ઔદ્યોગિક પ્રક્રિયાનું પરિણામ છે. મેગ્નાઇટ એ આયર્નનો ઓક્સાઇડ છે અને તે પૃથ્વી પરના તમામ કુદરતી રીતે બનતા ખનિજોમાં સૌથી વધુ કુદરતી ચુંબક છે અને મેગ્નાઇટની અંદર લગભગ 72 મેટાલિક આયર્ન હોય છે અને તે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન, તમિલનાડુ, ગોવા, કેરળની અંદર જોવા મળે છે. ચુંબકીય કણો પક્ષીઓ અને અન્ય પ્રાણીઓના સ્થળાંતર પેટર્નની અંદર દાખલ કરી શકે છે અથવા તેમના અસ્તિત્વ અને પ્રજનનને અસર કરે છે. આગળ વાત કરીએ US બ્રાઝિલ ભારતની આગેવાની હેઠળના બાયોફ્યુઅલ એલાયન્સની અંદર જોડાશે. તો G20 બેઠક દરમિયાન ભારત ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ જેવું જ ઇન્ટરનેશનલ બાયોફ્યુઅલ એલાયન્સ શરૂ કરવા માટે તૈયાર છે અને આ માટે અમેરિકા અને બ્રાઝિલ ભારતને સમર્થન આપવા માટે સંમત થયા છે અને ભારત ઉત્સર્જનની ઘટાડવાની અને અનેક પહેલોની અંદર મોખરે રહ્યું છે.
દેશે 2023-2024ની અંદર ચોખ્ખા શૂન્ય લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે વિશ્વના સૌથી મોટા બાયોફ્યુઅલ બજારો છે. જૈવિક ઇંધણ બાયોફ્યુઅલ અમેરિકાના નંબર 1 અને બ્રાઝિલ બીજા ક્રમે છે, અને તેઓ બાયોડીઝલ અને ઇથેનોલની અંદર ઉત્પાદનમાં અગ્રેસર છે. દક્ષિણ ભારતનો પ્રથમ ઔદ્યોગિક કોરિડોર પ્રોજેક્ટની વાત કરીએ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નઈ બેંગ્લોર ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર CBIC હેઠળ 8500 એકરની અંદર જમીનમાં ફેલાયેલા તેમકુરુ અમલની અંદર આવનાર પ્રથમ ઔદ્યોગિક કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. તુમકુર ઔદ્યોગિક ટાઉનશીપ આયોજન PM ગતિશીલ સિદ્ધાંતોનું અનુભવ કરવામાં આવ્યું હતું, અને જેની આર્થિક ઝોન સાથે લાસ્ટ માઇલ મલ્ટીમોડલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરી શકાય છે. અને ભારત સરકાર NICD અને અમલીકરણ ટ્રસ્ટ દ્વારા અને કર્ણાટક સરકાર પ્રોજેક્ટ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ SPV દ્વારા તુમકુર જિલ્લાના વસંતનરપુર ખાતે 3 તબક્કાની અંદર ઔદ્યોગિક ટાઉનશીપ વિકસાવી હતી. અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ NICD પ્રોગ્રામ હેઠળ 11 ઔદ્યોગિક કોરિડોર હેઠળ 32 ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરો અને વર્લ્ડ ક્લાસ પ્લગ અને પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકસાવવામાં આવી રહ્યું હતું. આગળ વાત કરીએ, ભારતીય રેલવે વોટ્સએપ ફૂડ ડિલિવરી શરૂ કરી છે. તાજેતરની અંદર IRCTCએ તેની સેવાઓને વધારવા અને ગ્રાહકોને અધિકૃત સલામત ખોરાક આપવા માટે વોટ્સએપ ફૂડ ડિલિવરી શરૂ કરી છે. અને આ માટેનો વોટ્સએપ નંબર છે +91 8750000132. આ સેવા ફક્ત ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર મુસાફરોને જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પેસેન્જર ટ્રેન, મેટ્રો અથવા લોકલ ટ્રેનનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે આ સુવિધા લાગુ પડતી નથી. અને આ સુવિધા IRCTC કેટરિંગ સેવાઓની શૃંખલાઓ અને અનધિકૃત ખાદ્ય વિતરકોને રોકવા માટે શરૂ કરવામાં આવી છે. આગળ વાત કરીએ, ભારતે ગ્રોથ ટ્રાયેંગલ જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને મલેશિયા દ્વારા 1993ની અંદર ગ્રોથ ટ્રાયેંગલ જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. અને આ કાઉન્સિલનો મુખ્ય ઉદ્દેશ MSMEમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનો અને બેંગ્લોરની અંદર યોજાયેલી G20 એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપની બેઠક દરમિયાન ભારતે ગ્રોથ ટ્રાયેંગલ જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. અને આ MOU મુજબ દેશો ઉર્જા કાર્યક્ષમ પદ્ધતિઓ અપનાવવા માટે મળીને કામ કરશે. આગળ વાત કરીએ, ફોનપે ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન સુવિધા શરૂ કરી હતી. ફોનપે એપ્લિકેશન યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસના આધારે વિકસાવવામાં આવી હતી, અને તેની ફ્લિપકાર્ટની માલિકીની છે. અને ફોનપેનું મુખ્ય મથક બેંગ્લોરની અંદર આવેલું છે. અને એપ્લિકેશન 11 ભારતીય ભાષાઓની અંદર ઉપલબ્ધ છે. અને તાજેતરની અંદર ફોનપે ક્રોસ બોર્ડર સુવિધા શરૂ કરી છે. તેને મોરિશિયસ, ભૂટાન, નેપાળ, UAE અને સિંગાપોર જેવા દેશોની અંદર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ASIનો કિલાડી અહેવાલની વાત કરીએ તો સંગમ યુગ ઈસવીસન 800 પૂર્વે શરૂ થયો હતો. અને કિલાડી અને તમિલનાડુના મદુરાઈ શહેરની અંદર નજીક આવેલું ગામ છે, અને તે વૈગઈ નદીના કિનારે આવેલું છે. ASIએ 2014ની અંદર કિલાડી ખાતે તેનું ખોદકામ શરૂ કર્યું હતું. ને એ અંતર્ગત પુરાવા મળ્યા હતા કે કિલાડી હવે એ સંગમ યુગની સંસ્કૃતિના અગાઉના વિચાર કરતાં જૂની છે. અગાઉ એવું માનવામાં આવ્યું હતું કે સંગમ કાળ 300 ઈસવીસન પૂર્વેનો હતો, અને નવો તારણો સાથે વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ ASIએ વિવાદનો અંત લાવી દીધો હતો, અને સંગમ યુગ 800 ઈસવીસન પૂર્વે શરૂ થયો હતો. અહીંયા વનરક્ષક અને ટેટ 1-2ની તૈયારી માટેની 2 બુકો આપેલી છે, જે તમારે મંગાવી હોય તો તમે ઘરે બેઠા મંગાવી શકો છો. આગળ વાત કરીએ નાસાની, તો નાસાના મુખ્ય અવકાશ યાત્રી તરીકે જો અબાકાની પસંદગી કરવામાં આવી છે. ચીને સુપર કાઉના 3 ક્લોન લોન્ચ કર્યું છે. મ્યાનમાર અને રશિયાએ પરમાણુ ઉર્જાના વિકાસ પર MOU પર હસ્તાક્ષર કર્યા છે. અને ઓસ્ટ્રેલિયાએ બેંક નાટોમાંથી બ્રિટિશ રાજાશાહી દૂર કરી છે. અને પેરિસ ક્લબની સ્થાપના કરવામાં આવી છે. અને ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન આન્સર આપેલા છે, જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો આ દરેક પ્રશ્નો આવનારી દરેક એક્ઝામ માટે અગત્યના છે. તો મિત્રો બસ આજના વિડીયો પૂરતો આટલો જ. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. ફરી મળીશું કોઈક નવા જ વિડીયોમાં.